હેલો ગાઈસ, જો સવારમાં જ આપણને હાઈ પ્રોટીનવાળો નાસ્તો મળી જાય ને તો આપણે એકદમ હેલ્ધી અને આપણો દિવસ પણ એકદમ મસ્ત પસાર થાય છે. એકદમ કહેવાય ને શરીર સ્ફૂર્તિ અને તાજગી જેવું અનુભવાય છે. તો ચાલો આજે હું તમને એક એવી જ રેસીપી બતાવું જે આપણે બનાવીશું મગમાંથી, જેને મેં છે ને એક રાતે જ 1 વાટકો જેટલા મગ છે ને પલાળી લીધા હતા. એના માટે છે ને મેં વાટકો લીધો હતો, કેમ કે છે ને એનાથી આપણે મારે જે ઉમેશનું ટિફિન બનાવે ને એમાં શાક પણ બની જાય અને મારે સવારનો નાસ્તો પણ બની જાય. 2 in 1 કહેવાય ને, એ બે થઈ જાય અને અલગ અલગ પણ વિચારવું પણ ન પડે. તો જો સરસ સવારમાં જે પાણી હતું ને મેં કાઢી લીધું છે અને હવે આપણે એને મિક્સચરમાં છે ને પીસી લેવાનું છે. બધા બતાવતો એ પ્રમાણે મિક્સચરમાં લસણ, આદું ને મેં એવું કંઈ જ નહોતું ઉમેર્યું. મેં એની અંદર ઓનલી ખાલી મરચાં ઉમેર્યા હતા, નથી ધાણા એડ કર્યા કે નથી ફુદીનો એડ કર્યો. તો પણ તમને આનો ટેસ્ટ છે ને બહુ મસ્ત લાગશે. તો તમે આવી રીતના જો ઘરમાં કંઈ વસ્તુ ન પડેલી હોય ને, મગ હોય ને તો પણ તમે આવો મસ્ત હેલ્ધી નાસ્તો બનાવી શકશો. બરાબર છે. હવે આપણે કે એને છે ને બાઉલમાં છે ને કાઢી લઈશું. તો જુઓ, અને પછી આપણે જેટલું પુડલું બને ને એવી રીતના છે ને પાણી એડ કરી અને સરસ એવું મિક્સચર બનાવી લઈશું. અને હવે આની અંદર મેં છે ને બધા શાકભાજી એડ કર્યા છે. જો તમારે છે ને કાંદો કે કોઈ બી બીજા શાકભાજી એડ કરવા હોય ને તો કરી શકો છો. મેં આની અંદર છે ને ટમેટું, કેપ્સિકમ અને કોબીજ એડ કર્યું હતું અને એની સાથે મેં અડધો વાટકો રવો પણ એડ કરી દીધો હતો. સરસ આપણું છે ને જે પુડલું છે ને તે ઉપસે ખરી અને એટલે પલટી પણ જાય એટલા માટે. અને પછી મેં એની અંદર હળદર, ધાણા જીરું પાવડર, પછી આખું જીરું, ચટણી પાવડર, ચપટી જેટલી હિંગ પણ એડ કરી હતી મેં, સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું હતું, મરી પાવડર એડ કર્યો હતો અને છે ને લીંબુનો રસ એડ કર્યો હતો ખટાશ માટે. તો તમે છે ને પણ ચડિયાતું થોડુંક લીંબુ રાખજો એટલે બહુ મસ્ત ટેસ્ટ આવશે. કેમ કે મેં આપણે આને પીસવામાં દહીં કે છાશનો ઉપયોગ નથી કર્યો ને એટલા માટે. જો તમારી પાસે ખાટી છાશ હોય ને તો તમે એનો ઉપયોગ કરજો, એ પણ બહુ મસ્ત લાગશે. નકર થાય કેવું ખબર, મગ પીસીએ ને આપણે તો એનો થોડોક જે સ્વાદ હોય ને મગનો તે છે ને રહે છે. એટલે કદાચ કોઈને ભાવે ન ભાવે, પણ તમે લીંબુને એવું ચડિયાતું રાખશો ને એટલે તમને છે ને આરામથી ખબર પણ નહીં પડે કે આપણે આ મગના પુડલા જેવું બનાવ્યું છે ને એ. તો જોઈ શકો છો. પછી આપણે એને છે ને પાથરી લેવાનું છે. એકદમ પતલું નથી કરવાનું, નકર છે ને તવી સાથે છે ને ચોટી જશે. તો જુઓ, મેં છે ને જે ઓલું થિકનેસ હતી એ પણ જાડી રાખી છે અને જે પાથરું ને પુડલું એ પણ થોડુંક જાડું અને મોટું રાખ્યું છે. જો તમારે 2 લેવા હોય ને તો તમારે નાના નાના બનાવીને લેવાના, અને જો તમારે 1 ખાવું છે તો તમે આવી રીતના મોટું બનાવીને પણ લઈ શકો છો. એકમાં જ કામ પતી જાય એના માટે. પણ આને બરાબર ચડવા દેજો, નકર છે ને વચમાંથી જો ફાટી જશે, પલટાવા જાશો ને તો બધી મહેનત તમારી બેકાર જશે. એટલે એકદમ બરાબર સાવ ચડી જાય ને, જોઈ શકો છો ને એ રીતના પછી જ તમારે એને છે ને પલટાવવાનું. અને પલટાવી દીધા પછી બંને બાજુ સરસ શેકી લેવાનું. તમે જુઓ એમ મેં આની અંદર છે ને તેલનો એકદમ ઓછો ઉપયોગ કર્યો છે. અને જુઓ પછી મેં છે ને ઉપરથી છે ને છીણેલું પનીર એડ કરી દીધું છે. અને જો તમારે બાળકો માટે બનાવવું હોય ને તો તમે ચીઝ પણ એડ કરી શકો છો. અને આ ઘરના બધા ખાઈ શકે અને એકદમ મસ્ત અને ટેસ્ટી બને છે. જરૂરથી ટ્રાય કરજો મિત્રો. અને મેં આની અંદર કોઈ પણ કાંદા કે લસણ એડ નથી કર્યા. જો તમે ખાતા હોય તો તમે આરામથી કરી શકો છો. અને ઉપરથી આપણે છે ને ચાટ મસાલો ભભરાવી દેવાનો. જો ચાટ મસાલો ન હોય તો કોઈ બી આપણે જે મસાલો હોય, ફેંકી મસાલો છે એ પણ ચાલે. તો મેં આજે ફેંકી મસાલો જ એડ કર્યો હતો. અને પછી આપણે એને સરસ છે ને રોલ વાળી દેવાનો અને પછી કટકા કરી અને છે ને દહીં સાથે તમે ખાજો, એકદમ મજા આવશે. કોઈ બી જાતની ચટણી નહીં બનાવવાની કે કોઈ બી વસ્તુ માથાકૂટ નહીં, ને ફટાફટ બની જાય. અને એવું નથી કે તમે ડાયટ કરો છો તો તમારા માટે તે તમારી ઘરના બાળકો અને બધા ખાઈ શકે એવો હાઈ પ્રોટીન નાસ્તો છે સવારમાં, જે તમે બધા ખાઈ શકો છો. અને ખાવામાં પણ હેલ્ધી બને છે અને ટેસ્ટી પણ છે. અને કહેવાય ને કે આમ મન ભરાઈ જાય છે આપણું. અને એક ખાય ને તો તમારું પેટ પણ આરામથી ભરાઈ જશે અને ઝાઝા સમય સુધી તમને ભૂખ પણ નહીં લાગે. તો મિત્રો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે એક વખત, એકદમ મસ્ત બને છે. તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીશું એક આપણે નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. તો જુઓ, તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. અને જરૂરથી ટ્રાય કરજો.